તમે કદાચ સમજી ગયા છો થોડાક સીન જોઈને કે આજે આપણે આવી ગયા છે ઈડર, કારણ કે અહીં પહાડોની એક મજા છે અને જ્યાં જુઓ ત્યાં તમને ડુંગરો અને મોટા મોટા પથ્થરો જોવા મળે છે. તો આપણે ઈડરની મુલાકાત લઈ. આ રાજાનો મહેલ છે. હા હા, જે આપ જોઈ શકો છો ઈડર ગામની વચ્ચે. અહીંયાથી ઈડર ગામનું સરસ મજાનું નયનરમ્ય દ્રશ્ય આપ જોઈ શકો છો ગઢ ઉપરથી. આ ઈડરિયો ગઢ, અમે ઈડરિયો ગઢ જીત્યા હોરાજ એ ગીત પ્રખ્યાત છે. અને ઉપર આપ જોઈ શકો છો કે રાજાની રાણી જ્યારે રિસાય છે ત્યારે રૂઠી રાણીનું માળિયું આ કહેવાય છે, એમને ત્યાં જઈને વસ્યા હતા એમ. ટૂંકમાં રાણી રિસાઈન ઉપર વહી ગયા. જી જી જી. વાહ. બીજું કાંઈ ઈડર વિશે તમારે? ઈડર એક ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે એવું કહેવાય એમ. આપણે આગળ પણ જોયું કે ત્યાં જૈનોનું આ નગરી તરીકે પણ ઓળખાય, કે જૈનો જે કહેવાય કે વર્ષો પહેલાં અહીંયા જૈનો વસ્યા હતા એમ. આજે જૈનો ઘણા ઓછા જોવા મળે છે અહીંયા, પણ જૈનોની નગરી તરીકે ઈડર ગામ પહેલેથી પ્રખ્યાત છે. અને આપણા મહાત્મા ગાંધીજી જે કહેવાય તો એમના જે ગુરુ જે કહેવાય આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજી જે છે એ પણ જૈન મુનિ હતા એમ. અને એમને પણ એમનો આશ્રમ જે છે અહીંયા જ ઈડરમાં ખાતે આવેલો છે. એને પણ અહીંયા તપ કર્યું. જી જી જી. અને ખાસ કરીને કુમારપાળ સમયમાં વાસ્તુપાળ, તેજપાળ ને એ બધા અલગ અલગ થઈ ગયા. એ લોકો જૈનના ઘણા બધા દેરાસર અહીં બનાવેલા. ટૂંકમાં એવું ઇતિહાસની ઘણી બધી માહિતી કીએ. આ મહેલ છે અને ઉપર રાણીમાં રૂઢીમાં રાણી રૂઠિયા, હા રાણી રઠિયા એટલે રૂઠી રાણીનું મંદિર. બરાબર. વાહ. ભાવનગરના સાહેબ આવે છે. બધી બાજુ ટેકરા પહાડોની વચ્ચે. ન રાણી આવે આમાં. ટૂંકમાં મહેલની અંદર આપણે આવ્યા. ગઢની અંદર મહેલ, અને ઈ પણ એક ગુફામાં થઈને અંદર આવી છે. એવું કહે છે સાંજે રાણીમાં અહીંયા આવે છે, એવી કહેવત છે એમ. રાતે લોકો અહીં રહેતા નથી કોઈ. ખંડેર જેવું આખું છે. હા, થવું જોઈએ. બહુ ઐતિહાસિક છે પણ ખંડેર અવસ્થામાં છે. જોઈ શકો છો. હા, અહીંથી ઉપર અહીંયા ફોટો શૂટિંગ પણ લોકો કરે છે અત્યારે લાઈવ ફોટો ઉતારવામાં. ટૂંકમાં સારું એવું સ્થળ છે. લોકો ફોટોગ્રાફી માટે ને એના માટે અહીં આવતા હોય છે.
તો આપણે જોયો ઈડરિયો ગઢ અને સામે તમે ઈડર સિટી જોઈ શકો છો. એનો નજારો સાંજનો કંઈક અલગ જ છે. એકદમ મસ્ત નજારો તમને જોવા મળે. અને અહીંયા જે છે આપણે લગ્નના માટે અગાઉ જે કહીએ ને પ્રી વેડિંગ શૂટ થઈ રહ્યું છે એ પણ આપણે જોયું. ઈડરના મોટા મોટા પથ્થર, નીચે બનેલું એક તળાવ, સિટી, રાજાનો મહેલ અને રૂઠી રાણી ટૂંકમાં રૂઠી ગઈ, રિસાઈ ગઈ હતી. એને માથે જઈ અને મહેલ બનાવી અને અહીંયા રહેવા લાગી હતી. તો એ પણ હજી અહીંયા હયાત એનું ઘર કયો કે મંદિર કયો જે કયો તે હજી પણ અહીંયા સ્થાપત્ય છે. જોકે એ જોતા જ આપને એવું લાગે કે આપણે ચડી ન શકીએ, પણ તેમ છતાં અહીંયા એને પોતાનું જગ્યા સ્થાનક બનાવેલું છે. બહુ ઊંચાઈએ છે. ટૂંકમાં મહેલ ઘણો જૂનો ઐતિહાસિક છે પણ ખંડેર અવસ્થામાં છે. ખરેખર ઇતિહાસ સાથે જોડાયેલો આ મહેલ એ રિનોવેશન કરી અને બહુ પ્રાચીન જગ્યાને સાચવવા લાયક છે. કારણ કે આપણો ભવ્ય ભૂતકાળ અને ગૌરવવંત ઇતિહાસ કહી શકાય, ગૌરવ લઈ શકાય એવો વારસો અને ઇતિહાસ આની સાથે જોડાયેલો છે. તો ખરેખર આવી જગ્યા છે એનું સમારકામ થઈ અને રિનોવેશન થવું જોઈએ. હા, અંધારિયા મહેલની ભૂલ ભૂલામણીમાં અમે ટૂંકમાં અત્યારે ભૂલી ગયા બહાર કેવી રીતે નીકળવું. પણ અહીંયાથી તો આપણે ભૂલ ભૂલામણી લાયક છે. લાઈટ કરો નથી ને બંધ. અઘરો કોયડો હે સાહેબ, જોઈજો. હે આમ સામે જવાનું સાહેબ, સામે લ્યો. હાલો જોઈ 10 મિનિટની પ્રેયર હોય છે ને. હા. ખાલી દિવાલ છે, નથી બારી નથી દરવાજા, બધું જ કાઢેલું અને ખાલી દિવાલો ઊભી છે. તેમ છતાં ગઢ ઈડરિયો કહેવાય છે. હવે કદાચ અમે બહાર નીકળતા હોય એવું લાગે છે. હા, બારી નહીં, દરવાજા નહીં, એ ખાલી દિવાલો ઊભી છે. હે બંધ છે અહીંથી ઠેકે આમાંથી સાહેબ આ પગથિયામાં આવ્યા હતા. પગથિયામાં ચડો ઉપર. હા, બારીમાંથી ઘર કે હવે અમે બહાર નીકળ્યા. ખરેખર ગઢ છે એ ભૂલ ભૂલામણી જેવો છે. મહા મહેનતે બહાર આવી શક્યા. એટલે તમે આવો તો રૂટ મેપ યાદ રાખજો. એક દરવાજો છે, આપણે એને જરાક જોઈ લઈ. અંદરથી બંધ છે. આ મહેલનો એકમાત્ર દરવાજો તમે જોઈ શકો છો. બાકી મહેલમાં ક્યાંય પણ દરવાજો, બારી, બારણા કશું જ નથી. હા, આમ તો આપણો એઝ ઇટ ઇઝ ટાઈમ રાખ્યો ને તો સવારે ગઢ ચડવાની મજા. હા, મજા આવે. હનુમાનજીના મંદિર મોટે ભાગે દક્ષિણ દિશામાં હોય, પણ આ એકમાત્ર હનુમાનજીનું મંદિર જે ઉત્તરમુખી હનુમાનજી કહેવાય છે. એના આપણે દર્શન કરી. જય બાલાજી, જય બજરંગ બલી. આ ઈડરિયા ગઢ પર આવેલ જૈન મંદિર છે. આપણે જોઈએ એની પણ સુંદર કોતરણી સાથે બનાવેલું આ મંદિરની આપણે મુલાકાત લઈએ.
તો આ છે ઈડરિયો ગઢ. હોય ને એને લેટ થઈ જંગલમાં તમને વૃક્ષનો આનંદ આવે અને અહીંયા પથ્થરનો આનંદ લેવાનો હોય છે, કારણ કે બહુ મોટા મોટા વિશાળકાય પથ્થરો છે અને એક ઉપર એક ટેકવેલા છે. આ એક જ્વાળામુખીનું ઉદાહરણ કહી શકાય. હા, જ્વાળામુખીનું એક ઉદાહરણ છે જે નાશપ્રાય અવસ્થામાં જ્વાળામુખી હોય છે. લાવાના પથ્થર બન્યા હોય એવું. આવવાના જ હોય ને. સુસુપ્ત અવસ્થા કહી શકાય.